જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હા, જેટલા પણ જોડાયા છે બધાને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. આપણે શરૂઆત કરીએ એના પહેલા થોડું સમજી લઈએ કે શ્રાવણ મહિનો શું છે. આજે જે કરાવવાની છું, આપણે આ 4 સોમવાર કરીશું. એ શું કરીશું, કેવી રીતે આપણે જેટલી તકલીફો છે, જેટલી અત્યારે આપણને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે એના સોલ્યુશન, એવરેજ જે બધું જ અત્યારે ચાલી રહ્યું છે, એ બધામાં શું તકલીફો, એમાં આપણે કેવી રીતે પસાર થઈ રહ્યા છે ને એમાંથી આપણા શું સોલ્યુશન છે, એ બધા વિશે વાત કરીશું. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ. તમને એ સમજાવું કે શ્રાવણ મહિનાનું શું મહત્વ છે અને શ્રાવણ મહિનો ની સ્ટોરી શું છે, એ હું તમને સમજાવું. તો શ્રાવણ મહિનાની સૌથી પહેલા વાત કરીએ તો જ્યારે ચંદ્ર જ્યારે શ્રવણ નક્ષત્રમાં પૂનમના દિવસે જ્યારે શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. હવે એની સ્ટોરી આપણે સમજીએ. આખી શ્રાવણ મહિનાની જે સ્ટોરી છે એ એવી સ્ટોરી છે કે શંકર ભગવાન ને રિલેટ આ સ્ટોરી છે, અને એવું કહેવામાં આવ્યું છે આપણા ત્રણેય વેદોમાં કે આ જે દરિયામાં જે વિષનું શંકર ભગવાન એટલે જે મંથન કરતા જે વિષ નીકળ્યું હતું, એને આ શ્રાવણ મહિનામાં શંકર ભગવાને પોતાનામાં ધારણ કર્યું હતું. કેમ? કારણ કે સૃષ્ટિને અને બીજા કોઈને તકલીફ ના પડે એટલા માટે એણે પોતે ધારણ કર્યું હતું. તો આની જે આખી સ્ટોરી છે એ એવું છે કે ઋષિ દુર્વાસા મુનિ એકવાર એટલે જેટલા પણ ભગવાન હોય આપણા છે, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, આ બધા પાસે જાય છે અને દરેકને એક ભેટ આપે છે. આ ભેટ માળા તરીકે બધાને ભેટ આપે છે. જ્યારે માળા તરીકે બધાને ભેટ આપે છે તો થાય છે એવું કે એ જોવે છે કે 10-15 દિવસ પછી એ માળાનું કોઈએ સન્માન ના કર્યું. કોઈ પણ નહીં, કોઈ ગ્રહોએ નહીં, કોઈ પણ દેવે નહીં, કોઈ યક્ષે, કોઈએ પણ આનું સન્માન ના કર્યું. જ્યારે સન્માન ના થયું એટલે એમને ગુસ્સો આવી ગયો. એમને ગુસ્સો આવ્યો એટલે એમને દેવોને શ્રાપ આપ્યો કે તમારી જેટલી પણ શક્તિઓ છે ને ધીરે ધીરે ક્ષીણ થતી જશે. હવે થયું પણ એવું કે ધીરે ધીરે એ લોકોની શક્તિઓ ક્ષીણ થતી ગઈ. જ્યારે આ શક્તિઓ એની ક્ષીણ થતી ગઈ તો બધા દેવો વિષ્ણુજી પાસે ગયા અને વિષ્ણુજીને જઈને કીધું કે ભાઈ અમારી આ પરિસ્થિતિ છે, હવે અમે કરીએ શું, અમને રસ્તો બતાવો. અમને એવું કીધું કે આનો એક જ ઉપાય છે કે તમારે સમુદ્ર મંથન કરવું પડશે, અને સમુદ્ર મંથન કરશો એમાંથી જે વસ્તુઓ નીકળશે એનાથી જ તમારી શક્તિઓ પાછી આવશે. જ્યારે આવું કહેવામાં આવ્યું એટલે બધા જ દેવો ગયા સમુદ્રમાં અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. જ્યારે સમુદ્ર મંથન કર્યું તો સૌથી પહેલા સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું. આ વિષ એટલું બધું નેગેટિવ હતું, એટલી બધી એની અસરો હતી કે આખી સૃષ્ટિ, માણસોને, આખા યુનિવર્સને એની અસર થતી હતી. એટલે એ વખતે વિષ્ણુ ભગવાન પણ હાજર નહોતા. વિષ્ણુ ભગવાન હાજર નહોતા એટલે બધા જ લોકો ગયા બ્રહ્માજી પાસે, કારણ કે સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી હતી, તો એની પાસે ગયા. બ્રહ્માજી પાસે એ લોકો જાય છે ત્યારે બ્રહ્માજીને પણ આ જે વિષ નીકળ્યું હતું એની એટલી ખરાબ અસર હતી કે એ બેલેન્સ નહોતા કરી શકતા પોતાની જાતને. એટલે એમણે એવી સલાહ આપી કે હવે આનો એક જ ઉપાય છે કે તમે શિવજી, કે જેનો આદિ નથી અંત, જેને આની રચના કરી છે એની પાસે તમારે જવું પડશે. એટલે દેવો શિવજી પાસે જાય છે. શિવજી આ જે વિષ હતું એનું પાન કરે છે. હવે વસ્તુ એ હતી કે જો એ અંદર લઈ લે તો એમના શરીરને એમને તકલીફ પહોંચે, અને બહાર જો એને કાઢે, કારણ કે એને એટલી બધી તકલીફ થતી હતી કે જો એને બહાર કાઢે તો આખી સૃષ્ટિને એનું નુકસાન થતું હતું. એટલે એમણે પોતાના ગળામાં એને ધારણ કરી રાખ્યું. આ ધારણ કરવાથી એમને એટલી બધી તકલીફ પડતી હતી, એટલે જેટલા પણ ત્યાં દેવ, દાનવો, મનુષ્ય, જેટલા પણ લોકો હતા એ બધાએ શિવજી પર ત્યાં પાણી, એમને તકલીફ ના પડે, એમને શાંતિ થઈ જાય. આ અગ્નિ જે ઝેરનું જે એને તકલીફ થતી હતી એટલા માટે એને એમના પર પાણી રેડવાનું ચાલુ કર્યું. અને
અને જેમ જેમ એમના પર પાણી રેડાયું એમ એમને શાંતિ થતી ગઈ. ત્યારથી શિવજી પર પાણી ચડાવવાની પરંપરા છે, રાઈટ? તો આ વસ્તુ શ્રાવણ મહિનામાં કહેવામાં આવે છે કે શિવજીએ પછી એવું વરદાન આપ્યું હતું ત્યાં કે જે પણ વ્યક્તિને ગમે તેવી તકલીફ હશે, વિષ જેવી પણ જો એના જીવનમાં તકલીફ હશે અને મારા પર પાણી ચડાવવામાં આવશે તો એને દરેક તકલીફમાંથી હું એને મુક્ત કરીશ. માટે શ્રાવણ મહિનામાં આનું ખૂબ જ મહત્વ છે, પાણી ચડાવવાનું. અને એને જો આપણે આપણી જોડે સમજીએ તો એવું છે કે સૃષ્ટિની વાત કરીએ તો સૃષ્ટિમાં એવું છે કે હું તમને સમજાવું કે સૃષ્ટિ છે કેવી રીતે. તો સૃષ્ટિમાં એવું છે કે આખા ગેલેક્સી એટલે ઘણી બધી યુનિવર્સમાં ઘણી બધી ગેલેક્સી છે. એમાંની એક ગેલેક્સીમાં આપણે રહીએ છીએ. એ ગેલેક્સી કેવી રીતે છે? તો ઉપર એક ધ્વનિ છે, ઓમ. એ કોન્સ્ટન્ટ એનો જે અવાજ છે, હવે તો ઘણી બધી યુનિવર્સિટી, ઘણા બધા દેશોએ પણ પ્રૂવ કર્યું કે હા, એવો ઓમ નામનો અવાજ આવી રહ્યો છે. એ જે ઓમ નામનો જે ધ્વનિ છે એની નીચે સૂર્યગ્રહ છે, એની બાજુમાં થોડું નીચે ચંદ્રગ્રહ છે, એની નીચે બુધ, એની નીચે શુક્ર, એની નીચે પૃથ્વી ગ્રહ છે, એની નીચે ગુરુ, એની નીચે શનિ અને એની નીચે હર્સન, નેપચ્યુન અને પ્લુટો, અને એની આજુબાજુ નક્ષત્રો ફરે છે. દરેક ગેલેક્સીની આ પેટર્ન છે. એમાં હજારો વસ્તુ રોજ બને છે અને હજારો નાશ થાય છે, રાઈટ? તો આ જે વસ્તુ, આ જે સૃષ્ટિ છે એમાં એવું છે કે કોન્સ્ટન્ટ એમાંથી પોઝિટિવ ધ્વનિ આ દરેક વસ્તુને, એટલે સૂર્યથી લઈને નેપચ્યુન, પ્લુટો સુધીને દરેક વસ્તુને એ ધ્વનિની પોઝિટિવ એટલે કોન્સ્ટન્ટ એ ધ્વનિ ઉપરથી વહે છે. અને તમે જે એને રિએક્ટ કરો છો એ વસ્તુમાં એ ધ્વનિ કન્વર્ટ થઈ જાય છે. એટલે જનરલી એવું છે કે આપણે આપણી વાત કરીએ, શિવજીને હવે આ વસ્તુ જોડે સરખાવીએ તો આપણે શિવજી કેવી રીતે મદદ કરી શકે? તો હું તમને સમજાવું કે કોન્સ્ટન્ટ ધ્વનિ આવી રહ્યો છે શિવજી, જેને શિવ જ કહેવામાં આવે છે. તો એ ધ્વનિમાં જનરલી આપણે રોજ પૂજા કરી, રોજ પૂજા કરી એટલે એ વાઇબ્રેશન આપણને એ યુનિવર્સમાં ગયા, ત્યાં પહોંચ્યા પછી એ વસ્તુ આપણને મળી. પછી 24 કલાક આપણે પૂજા તો કલાક જ કરતા હોય છે, પછી 23 કલાક આપણે શું કરીએ છીએ? 23 કલાક કહીએ છીએ કે અરે ભગવાનની પૂજા તો કરી છે, મને એનું ફળ મળશે કે નહીં મળે. બીજો આપણને વિચાર આવે કે અરે પૂજા તો કરી રહ્યા છે, મારી દીકરીનું સારું થશે કે નહીં. આટલું બધું પોઝિટિવ કર્યા પછી આપણે આવા કન્ફ્યુઝન છે. એ શું છે ખબર છે? આપણું વિશ છે, રાઈટ? આખો દિવસ તમે પૂજા કર્યા પછી તમે કરો છો શું? નેગેટિવિટી, કે આવું થશે કે નહીં થાય, મને આવું મળશે કે નહીં. આનો અર્થ એવો છે કે કોન્સ્ટન્ટ આપણે બીજા 23 કલાક આપણે વિષ જ કાઢી રહ્યા છે. તો શિવજીનું શું કહેવું છે? શિવજીનું કહેવાનું એ છે કે વિષને તમારું જે પણ વિષ છે, તમારી જેટલી પણ નેગેટિવિટી છે એ તમે મને આપી દો. કેવી રીતે? તો મારા પર પાણીનો અભિષેક કરીને, મારા પર દૂધ, અલગ અલગ વસ્તુ યજુર્વેદમાં એના માટે ઘણી બધી ઋચા છે કે શેનાથી અભિષેક થાય. તો એમાં શિવજીએ કીધું છે કે તમારા જે પણ તમારા જીવનરૂપી જેટલું પણ વિષ છે એને હું લઈ લઈશ, માત્ર તમે મારા પર આ અભિષેક કરો. એવું યજુર્વેદમાં શિવજીએ કીધું છે. શિવ પુરાણમાં પણ આની બહુ મોટી એમણે પાર્વતી માતા જોડે ચર્ચા કરેલી છે. તો આપણા જીવનમાં તમે જુઓ કે એવરેજ આપણે વિષ જોડે જીવી રહ્યા છે. થોડું પોઝિટિવ થાય છે પણ તમે જો આખો દિવસ શેની જોડે આપણે ચાલીએ છીએ? માત્ર નેગેટિવિટી જોડે. આમ થશે કે નહીં, આવું થશે કે નહીં, મારી દીકરીને રિઝલ્ટ સારું આવશે. તમને ખબર છે તો પણ, એટલે જે વિષ છે, દેવો જોડે વાત કરીએ તો દેવને આ જ નેગેટિવિટી અને સન્માન ના આપ્યું પોતાના જીવનને, એના માટે એના જીવનની શક્તિઓ ઘટતી ગઈ. આપણી જોડે પણ એ જ છે. આટલી ઈશ્વરની પૂજા કર્યા કે ભક્તિ કર્યા પછી આપણે આપણા ઈશ્વરને સન્માન કે એના પર વિશ્વાસ નથી રાખી શકતા. અને જ્યારે આપણે વિશ્વાસ નથી રાખી શકતા એટલે આપણે શું નીકળે? નેગેટિવિટી, એટલે વિષ નીકળે છે. તો આ લેવાની તાકાત માત્ર એક દેવમાં છે અને એ છે શિવ. તો આ ચારેય સોમવાર આપણે જે કરીશું એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને લઈ જઈશ. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધી વસ્તુઓ કરાવીશ કે જેનાથી
તમારા જીવનની નેગેટિવિટી કાઢી, તમારા જીવનમાંથી નેગેટિવિટીને બિલકુલ હટાવીને તમારા જીવનને આપણે સર્વશ્રેષ્ઠ જગ્યાએ હું તમને મૂકી શકું. તો એના માટે આપણે હવે શરૂઆત કરીએ. બિલકુલ આમ જ 15 મિનિટ હું લેટ છું. કોઈ પણ વસ્તુની એ કર્યા વગર આપણે આગળ વધીએ. રાઈટ? ચાલો આપણે શરૂઆત કરી રહ્યા છે. આપણે 3 તબક્કામાં વહેંચીશું. સૌથી પહેલો આપણે સંકલ્પ મૂકી દઈએ. ચાલો એના માટે સૌથી પહેલો દીવો કરી દો. જમણી બાજુ ઘીનો દીવો કરો, ડાબી બાજુ તેલનો દીવો કરી દો. ચાલો જમણી બાજુ ઘીનો અને ડાબી બાજુ તેલનો દીવો કરો. બીજું મેં તમને કીધું છે કે પંચામૃત તમારે ભગવાનને શિવજીને ધરાવી દેવાનું છે. મેં તમને ખાસ જે વાત કરી છે નાડાછડીની, નાડાછડી જે છે એને તમારા શરીર જેટલી તમારા માટે કરી રહ્યા છે, તમારા બાળક માટે જેટલું પણ કરી રહ્યા છે એટલું માપી લો. એટલી નાડાછડી કાઢી અને સાઈડ પર મૂકી દો. એટલી નાડાછડી આજના દિવસમાં નાડાછડીનું એટલે જે કરવાનું છે તમારે આવતીકાલે એનું બહુ એ નાડાછડી કાઢીને મૂકી દો. હવે તમે સમજી લો એ કે તમને બહુ જ ફિઝિકલી પ્રોબ્લેમ છે, કોર્ટ કચેરીના પ્રોબ્લેમ છે, તમે જીવનમાં બહુ જ નેગેટિવ છો. તો આ જે નાડાછડી છે આજે આપણે પૂજા કરીશું અને આ નાડાછડીને આવતીકાલે તમારે જઈ અને જે પીપળો છે એને જઈને બાંધીને આવવાની. તમારી મનોકામના કહી અને એને બાંધીને આવવાની. તમને પૈસા જોઈએ છે, થોડું ધીરું કરજો. આને જો પૈસા જોઈએ છે, તમારી કોઈ મનોકામના છે એને તમારે પૂર્ણ કરવી છે. કોઈ તમને પૈસા જોઈએ છે, તમારી કોઈ પણ મનોકામના છે તો બીલીના ઝાડ પાસે કાલે જજો અને આને નાડા છડીને જઈ અને તમારે એને બાંધીને તમારી મનોકામના કહેવાની છે. ત્રીજી વસ્તુ, તમને તમારી દીકરીના લગ્ન, તમારા ઘરમાં શુભ પ્રસંગ નથી થતો, તમારી દીકરીના લગ્ન, તમારા બિઝનેસ, તમારા વર્ક માટે જો તમારે કરવું છે તો તમારે તમારા હાઈટ જેટલો દોરો લેવાનો, લેવાની અને એ લઈ આખો દોરો લેવાનો અને એને જઈને કેળના ઝાડને બાંધીને તમારી મનોકામના કહેવાની. સમજી ગયા? તમને કશી સમજણ નથી પડતી, કંઈ વાંધો નહીં. તમારી હાઈટ જેટલી નાડાછડી લો. એ નાડાછડી લઈ કશી જ સમજણ નથી પડતી તો કાલે પીપળાના ઝાડને એને ચડાવી અને તમારી મનોકામના બોલી દેજો. રાઈટ? હવે આપણે આગળ વધીએ. આ સમજણ પડી ગઈ તમને? આટલું કરવાનું છે તમારે. તમે કહો કે દીદા ઘરમાં 4 જણ છે, 4 જણનું કરવું હોય તો 4 જણનું કરજો. એ બધું તમારા હાથમાં છે, તમારે કેટલું કેવી રીતે કરવું છે. રાઈટ? ચલો સૌથી પહેલા આપણે સંકલ્પ મૂકી દઈએ. આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારો આપણે સંકલ્પ મૂકી દઈએ. ચાલો હું સંકલ્પ બોલીશ, તમારે મારી પાછળ બોલવાનું છે. તું મારી જોડ બોલવા, તમે બે પાછળ. જો સાંભળો, હું સંકલ્પ બોલું છું, મારી પાછળ તમારે બોલવાનું છે. સૌથી પહેલો આપણે આજે રુદ્રીથી એ પણ હું તમને સમજાવું છું કે શું મહત્વ છે, શું છે, આપણે રુદ્રીથી કેમ જવાના છે, બધું જ તમને હું સમજાવું છું. સૌથી પહેલા આપણે સંકલ્પ મૂકી. હું પહેલા જ સમજાવી દઉં એટલે કાલથી તમારે વિડીયોમાં બહુ ઈઝી થઈ જાય. જો હું તમને સમજાવું, સૌથી પહેલા આપણે ઓમ નમઃ શિવાયની માળા કરવાના છે. ઓમ નમઃ શિવાય એટલે મેં તમને કીધું ઓમ એટલે એ ધ્વનિ છે. એ હું તમને નેક્સ્ટ મંડે, કારણ કે ઓલરેડી આપણે 15 મિનિટ લેટ છીએ. ઓમ જે ધ્વનિ છે એને શિવ જ કહેવામાં આવે છે. કેવી રીતે હું તમને નેક્સ્ટ મંડે સમજાવીશ. નમઃ શિવાય. ન એ તમારા મૂળાધાર ચક્ર જોડે કનેક્ટેડ છે. ન એ તમારા શનિદેવ જોડે કનેક્ટેડ છે. ન એ તમારા પાછલા જન્મ જોડે કનેક્ટેડ છે. જ્યારે પણ તમારા જીવનમાં પાછલા જન્મ, તમને કોઈ એસ્ટ્રોલોજર કે કોઈએ કીધું કે ભાઈ તારી કુંડલી આમ છે, તને આ પ્રોબ્લેમ છે, તને આ તકલીફ છે, તો એના માટે જે મંત્ર, જે વસ્તુ છે, આમ તો એનો મૂળાધારનો મંત્ર છે લ, પણ ન નો પણ યુઝ થાય. એટલે મૂળાધારનો જે મંત્ર છે, એટલે નમઃ શિવાય કેવી રીતે છે, તો એ છે પૃથ્વી તત્વ માટેનો
આ પહેલો શબ્દ છે પૃથ્વી તત્વનો માટેનો, જેને ન કહેવામાં આવે છે. જેટલી પણ તમારા જીવનની બેઝિક જરૂરિયાતો પાછલા જન્મમાં તમે જે પણ લઈને આવ્યા છો, એ બધું જ શંકર ભગવાનના ન જોડે રિલેટેડ છે, રાઈટ. બીજો એનો શબ્દ છે મ. મ જે છે એ એસ્ટ્રોલોજીમાં ગુરુ ગ્રહ જોડે કનેક્ટેડ છે, પાણી જોડે કનેક્ટેડ છે. અને તમારા જીવનમાં જેટલી વસ્તુ તમારે બનાવી છે, ક્રિએટ કરવી છે, તો આ બધા જ માટેનો જે શબ્દ છે એ મ છે. ત્રીજો શંકર ભગવાન એટલે ઓમ નમઃ શિવાયનો ત્રીજો જે શબ્દ છે શ. શ જે શબ્દ છે તમારા નાભી જોડે કનેક્ટેડ છે. શ શબ્દ છે અગ્નિ જોડે કનેક્ટેડ છે. શ શબ્દ છે એ મંગળ અને કેતુ ગ્રહ જોડે કનેક્ટેડ છે. જ્યારે પણ શિવજીનો શ શબ્દ આવે છે એ આટલી વસ્તુઓ જોડે કનેક્ટેડ છે. વ મીન્સ વાયુ, જે હૃદયવાળા ચક્ર જોડે કનેક્ટેડ છે. જે વ શબ્દ છે એ હૃદયવાળા ચક્ર જોડે કનેક્ટેડ છે. વ શબ્દ વાયુ જોડે કનેક્ટેડ છે. વ શબ્દ તમારા શુક્ર ગ્રહ જોડે કનેક્ટેડ છે, રાઈટ. અને વ જે શબ્દ છે એ તમારા શુક્ર એટલે એ પણ ગુરુ છે. તમે જ્યારે તમારા જીવનને તમે જો તમારી રીતે લઈ જાઓ છો, તો એ સ્વાદિષ્ટાન ચક્ર જોડે એટલે મ જોડે કનેક્ટેડ છે. જ્યારે તમારા જીવનમાં કોઈ ગુરુ આવે છે, તો એ વાયુ તત્વ જોડે રિલેટેડ છે. તમે સમજો, હું તમને આ શું સમજાવવા માંગુ છું કે નમઃ શિવાયમાં જ નમઃ શિવાય આ જ શબ્દમાં આખી દુનિયા સમાવેલી છે. હું તમને એ સમજાવવા માંગુ છું કેટલું પરફેક્ટ, જેણે પણ આ મંત્ર એટલે આપણા ઋષિ મુનિઓ કેટલું પરફેક્ટ એની રચના કરેલી છે. અને છેલ્લો શબ્દ છે ય. જે ય છે એ આકાશ તત્વ યુનિવર્સ જોડે કનેક્ટેડ છે. જે ય શબ્દ છે એ બુધ, ચંદ્ર અને સૂર્ય જોડે કનેક્ટેડ છે. જે આકાશ તત્વ છે, તમને ખબર છે જેટલી પણ આપણી ઉર્જા છે એ આકાશ તત્વમાં જાય છે અને પછી એ આપણને પાછી મળે છે. માટે જે ય શબ્દ છે એના પર બહુ જ આપણે જ્યારે બોલીએ છીએ ઓમ નમઃ શિવાય, ય તમે જોજો એના પર બહાર પડે છે. એટલે ય જે શબ્દ છે એ ય શબ્દ ડાયરેક્ટ આપણા આ ચક્રથી એટલે આ જે ચક્ર છે ત્યાંથી ડાયરેક્ટ યુનિવર્સમાં જાય છે. અને મેં તમને હમણાં જ સમજાવ્યું કે એક ધ્વનિ છે, તમે જે નાખો છો એ ધ્વનિથી પાછું આવે. એટલે તમે પોઝિટિવિટી નાખી ઓમ નમઃ શિવાય એટલે તમારા આખા જીવનની જેટલી પણ વસ્તુઓ છે એને રિલેટ કરી એમાંથી નેગેટિવિટી કાઢીને તમે ઉપર નાખી તો એ 10 ગણી તમને પાછી મળશે. આટલો સરસ શંકર ભગવાનનો ઓમ નમઃ શિવાયનો અર્થ છે. તો બીજી વસ્તુ તમને નેક્સ્ટ એની જે વસ્તુઓ છે કે એને કેવી રીતે લઈ જવાય, કેવી રીતે સંભાળાય, એ બધું જ તમને નેક્સ્ટ મંડે સમજાવીશ. પણ મેઇન જે નમઃ શિવાય છે એનો તમને અર્થ મેં સમજાવી દીધો. જ્યારે પણ તમે કરો છો તો યાદ રાખો, તમે તમારા જીવનના પાછલા જન્મના કર્મોનેમાંથી મુક્ત થાવ છો. તમારે જે એચીવ કરવું છે એ કરો છો. તમારા ગુરુની કૃપા રહે છે, તમારી ઈશ્વરની કૃપા રહે છે. તમે પોઝિટિવ બનો છો અને તમારે તમારા જીવનમાં જે બી પ્રાપ્ત કરવું છે એને તમે પ્રાપ્ત કરી શકો છો. આટલી તાકાત ઓમ નમઃ શિવાયના મંત્રમાં છે. ઓમ એટલે શું? જે ઉર્જા, જે સૂર્યની પણ ઉપર આપણી ગેલેક્સીની મેઇન ઉર્જા, અને નમઃ શિવાય એટલે આપણું આખું જીવન. જ્યારે પણ જો તમે પોઝિટિવ થઈને આ વસ્તુ કરવામાં આવે છે તો તરત એ ઓમ જોડે જોડાય છે ને તમારા જીવનમાં જે પણ વસ્તુની પ્રાપ્તિ કરવી એ કરી શકો છો. એના પછી આપણે જે કરવાના છે રુદ્રી. રુદ્ર એ યજુર્વેદમાં આના માટે બહુ ડિટેલ્સમાં આપેલું છે. હવે એ બધું તમને સમજાવવા જઈશ તો આપણાથી પૂજા નહીં થાય. રુદ્રનો અર્થ થાય છે સંકટોને હરનાર. રુદ્રનો અર્થ થાય છે ધ્વનિ. રુદ્રનો અર્થ થાય છે કે જે આપણને જીવનની જેટલી પણ તકલીફો છે, ઇવન પાછલા જન્મની, આ જન્મની, એમાંથી જે મુક્ત કરે છે એ રુદ્ર. એવું કહેવાય છે, જનરલી એવું વિષ્ણુ અને બ્રહ્માએ આ બેવ જણે એના સેન્ટન્સ છે, એમણે કીધું છે કે જ્યારે પણ તમારા જીવનના કોઈ પણ દ્વાર નથી ખુલતા, તમે તમારા જીવનમાં જ્યાં પહોંચવું છે ત્યાં નથી પહોંચી શકતા, કોન્સ્ટન્ટ નેગેટિવિટીથી ઘેરાયેલા છો, તમે તમારા ચક્રોને ઓપન નથી કરી શકતા,
તો હંમેશા એનો દ્વાર છે રુદ્રી. જ્યારે તમે 11 વાર આ રુદ્રીના પાઠ કરો છો, જનરલી આપણા માટે પ્રોબ્લેમ એ છે કે એવરેજ હિન્દુઓને રુદ્ર પાઠ વિશે ખબર જ નથી. એટલે આજે ભલે આ થોડું તમને અઘરું પડશે, પણ હું રુદ્ર પાઠથી જ લઈ જઈશ, કારણ કે મને તમારા જીવનને સર્વશ્રેષ્ઠ જગ્યાએ લઈ જવું છે. તમારા જીવનમાં આવતી નેગેટિવિટી, જેટલી પણ તકલીફો છે એને હટાવીશ. મને આજે ગઈકાલે 2-4 જણે કીધું કે બેન બધા રુદ્રી નહીં બોલી શકે, પણ મેં કીધું કે ના, હું પ્રયત્ન કરીશ અને દરેક કંઠસ્થ એના જીવનમાં રુદ્રી થઈ જાય એવા આપણે પ્રયત્ન કરીશું. રાઈટ? તો રુદ્રી જ્યારે તમે 11 કરો છો તો એક લઘુ રુદ્રનું તમને ફળ મળે છે. રાઈટ? તો આખું વીક એ તો પછી હું તમને સમજાવું છું, પણ આ લઘુ રુદ્રનું અને છેલ્લે આપણે લક્ષ્મી માટે કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા ઓમ નમઃ શિવાયથી જઈશું. રાઈટ? ક્યાંથી? તમે જોઈ લો તમે ક્યાં અટકેલા છો. મૂલાધારમાં મેં તમને સમજાવ્યું કે જનરલી તમે તમારા જીવન નેગેટિવિટીમાંથી બહાર નથી નીકળી શકતા, તો મૂલાધારનો પ્રોબ્લેમ છે. ચલો એ બી જવા દો, તમારા મૂલાધાર પર કોન્સન્ટ્રેટ કરો. મૂલાધાર એટલે કેવી રીતે? મૂલાધાર, માણસનો ફોટો. જો બેટા ગૂગલ પર કાઢ. મૂલાધાર હું તમને બતાવી દઉં. મૂલાધાર ચક્ર ક્યાં છે આપણું એ હું તમને સમજાવી દઉં. આપણે મૂલાધારથી જ આજે શરૂઆત કરીએ. રાઈટ? આજે 3 ચક્ર લઈશું, પછીમાં એક ચક્ર લઈ અને તમને હું તમારા જીવનના બેસ્ટ જગ્યાએ લઈ જઈશ. તમે મને જેટલું સપોર્ટ, જેટલું હું કહું છું એટલું કરશો તો આપણે ચોક્કસ આપણે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી શકીશું. રાઈટ? હું તમને મૂલાધાર ચક્ર ક્યાં આવ્યું છે એ હું તમને બતાવી દઉં. ચાલો ત્યાં સુધીને મૂલાધાર જો આ તમને દેખાય છે કે નહીં મને નથી આઈડિયા આવતો, પણ જે આપણો પાછલો ભાગ આવે ને, જ્યાં આપણી બેકબોન પૂરી થાય, તમે સમજો આપણો આ પાછલો ભાગ છે, તો આપણી જ્યાં બેકબોન પૂરી થાય છે ને ત્યાં આગાડી આપણું મૂલાધાર ચક્ર છે. જ્યાં આપણી બેકબોન પૂરી થાય છે અને જે ભાગ છે એ આપણો મૂલાધાર ચક્ર છે. રાઈટ? તો એના પર સંકલ્પ, તમારી આ જે સંકલ્પ છે માત્ર નેગેટિવિટી માટેનો મૂકજો, માત્ર. પણ સૌથી પહેલા આપણે સંકલ્પ મૂકી દઈએ. ચાલો મારી જોડે બોલવાનું છે. પહેલા મમ્મા તું મારી જોડે બોલજે, તમે બે મારી પાછળ બોલજો. હા, ચાલો. અત્રાદ મહામાંગલ્યે, અત્રાદ મહામાંગલ્યે પ્રદે માસોત્તમ માસે. ચાલો ફરી બોલીએ, કારણ કે આ લોકોને નથી ખ્યાલ આવતો. અત્રાદ્ર મહામાંગલ્યે પ્રદે શ્રાવણ માસે શુક્લ પક્ષે ચતુર્થ તીથો સોમવાસરે એવ ગૃહગણ વિશિષ્ટાયા શુભ પુણ્ય તીથો અનેન મારા મનના મનોરથની સફળતા અને સંકટોના નિવારણ માટે, સફળતા અને સંકટોના નિવારણ માટે ભગવાન સાંબ સદાશિવાય પ્રીતર્થ રુદ્રાભિષેક અહમ કરિષ્યામિ. ઓમ નમઃ શિવાય. ચાલો આપણે મંત્રની શરૂઆત કરીએ. મૂળાધાર પર તમારું ધ્યાન, તમારો સંકલ્પ અને ધ્યાન. આપણે સંકલ્પ તો કરી લીધો, ફરી તમારે મૂકવો હોય સંકલ્પ. બહુ જ મહત્વની વસ્તુ છે. પંચામૃત ધરાઈ દો. હવે મેં તમને કીધું છે શેરડીનો રસ અને કેસર. તમારી પાસે શેરડીનો રસ નથી, કશું ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં ગોળ તો છે ને, ઘરમાં ગોળ અને પાણી લઈ લો, એ શેરડીનો રસ થઈ જશે. રાઈટ? તમે કહો દીદા હવે કઈ ચોમાસામાં કશી જરૂર નથી, કાંઈ જ નથી. તો ખાલી પાણીથી પણ આપણે ઈશ્વરની, શંકર ભગવાન તો ખાલી ભાવના ભૂખ્યા છે, ખાલી પાણીથી પણ કરી શકીશું. ચાલો તમારો સંકલ્પ મૂકી દીધો. સંકલ્પ મૂકી અને આપણે મંત્ર ચાલુ કરીશું ઓમ નમઃ શિવાયનો. બરાબર? આપણે 11 માળા કરીશું. તમારો સંકલ્પ મૂકી દો. ચાલો સંકલ્પ મૂકી દો બેટા ઉપર. હા, સંકલ્પ મૂકી દો. ચાલો તમારો સંકલ્પ મૂકી દો.
સંકલ્પ મૂકી દીધો. ચાલો 11 માળા મૂળાધાર પર મેં તમને બતાવ્યું જ્યાં તમારી બેકબોન પૂરી થાય છે એ મૂળાધાર ચક્ર છે તમારું. ત્યાં તમારો સંકલ્પ આપણે શું કરી રહ્યા છે, જેટલી પણ પાછલા જન્મની જેટલી નેગેટિવિટી છે, એક વસ્તુ યાદ રાખો, આનો જે મૂળાધારનો જે દેવ છે એ શનિદેવ છે. જેટલી પણ જીવન તમે જે નસીબ લઈને આવ્યા છો, તમારી પાસે જેટલી પણ વસ્તુઓ લઈને જે તમે આવ્યા છો એ મૂળાધાર પર છે અને અહીંથી જ આપણી સફર ચાલુ થાય છે. જો તમે આને ધીરે ધીરે ઉપર લઈ જાઓ છો તો સર્વોચ્ચ જગ્યાએ પહોંચો છો, અને જો એ જે તમે નસીબ લઈને આવ્યા છો એને નીચે લઈ જાઓ છો તો તમે મૃત્યુ તરફ જાઓ છો. મારા આ 4 વીક પ્રયત્ન એ રહેશે કે હું તમને સર્વોચ્ચ જગ્યાએ લઈ જાઉં. રાઈટ, ડે બાય ડે હું તમને સમજાવીશ. ચાલો શંકરની સૌથી પહેલા ઓમ નમઃ શિવાય તમારો સંકલ્પ મૂકી દો. તમે 2, 3, 4 પણ સંકલ્પ મૂકી શકો, તમારી દીકરી માટે, દીકરા માટે, તમારા માટે, વર્ક માટે. જેટલું તમે ભાવથી કરશો એટલું જલ્દી આપણને રિઝલ્ટ મળશે. ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન. ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय,
Shivaya, Om Namah 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 Shivaya,
શિવાય ઓમ નમઃ 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 શિવાય સ્વાહા. ચલો રસ તમારી પાસે જે બી છે ભગવાનને ચડાવો. શંકર ભગવાનને ચડાવો. જનરલી છે ને જડાધારી હોય તો બહુ જ સારું. મેં લખાયું પણ છે લગભગ જડાધારી. જો જડાધારી હોય અથવા તમે 2 જણ બેઠા છો તો એક જણ કોન્સ્ટન્ટ ચડાવે. જેટલો અભિષેક આપણે શું કાઢવાનું છે આપણા જીવનમાંથી? આજે પહેલી સોમવાર છે ને આખું વીક આપણું વિષ કાઢવાનું છે. કયું વિષ? કોન્સ્ટન્ટ આપણે નેગેટિવ. આ નહીં થાય, ફલાણું નહીં થાય, જીવનમાં આ ના થયું, સામેવાળો મારી જોડે બોલ્યો નહીં, ફલાણું મારી સામે ના જોયું, આ તે. તમે જો 23 કલાક આપણે 1 કલાક ભક્તિ કરીએ તો ઈશ્વરને બી દુઃખ થાય છે કે એક બાજુ તમે મારી ભક્તિ કરો, બીજું શું થાય ખબર છે? આખો દિવસ આપણને ટેન્શન, શું થશે, શું કરીશું, કેવી રીતે આગળ જઈશું, આવા 500 વિચાર આવે. ત્યારે ઈશ્વરને દુઃખ થાય ને. જ્યારે આપણે એની ભક્તિ કરીએ છીએ તો એના પર આપણે વિશ્વાસ પણ રાખવો પડે ને. ઈશ્વર હંમેશા શિવ એ જ કહેવા માંગે છે. એટલા માટે જ એને ઉર્જાને છૂટી મૂકી દીધી છે કે તમે મને જે આપશો એ હું તમને પાછું આપીશ. માટે આ વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ નેગેટિવ વિચાર આવે છે તરત તમે તમારા ઈશ્વર પાસે, શિવ પાસે જાઓ. એને કહો મને પોઝિટિવ બનાય, મને જે પણ તમારે પ્રાપ્ત કરવું છે. તમને જોઈએ છે કે મારી દીકરી ડોક્ટર બની જાય કે એન્જિનિયર બની જાય કે મારો ધંધો ચાલે. જ્યારે પણ નેગેટિવ વિચાર, હું તમને ચાલો બહુ સરસ વસ્તુ બતાવું. શું કરવાનું ખબર? જ્યારે બી નેગેટિવ વિચાર આવે છે તો મનની તલવાર લેવાની, મનથી વિચારવાનું કે એક તલવાર, એનાથી એ વિચારને કાપી નાખો. એ વિચારને કાપી અને પાછો પોઝિટિવ વિચાર લઈ આવો. શંકરને માનો છો એવું નહીં, જે ઈશ્વરને માનો છો એ ઈશ્વર પાસે દર 10 મિનિટે વિચાર આવે, 10 મિનિટે એની પાસે જાઓ. દર 10 મિનિટે એને જઈને કહો કે ઈશ્વર મને તારી શક્તિઓ આપ, મારી દીકરીને આ બનાય, મારા શરીરને પોઝિટિવ રાખ, મારો ધંધો સારો. કોન્સ્ટન્ટ આ વસ્તુ કહેતા જાઓ. મને કોઈ કીધું કે બેન ઈશ્વરને ઘડીએ ઘડીએ હેરાન કરાય. અરે હેરાન એટલે એ કોન્સ્ટન્ટ 24 કલાક એની ઉર્જા ચાલુ રાખે છે. એ આપણા માટે દરેક સેકન્ડે ઊભો છે. આપણને સમજણ નથી, આપણને એના પર વિશ્વાસ નથી, એમાં એનો વાંક છે જ નહીં. કર્મ કરવા આપણને એને છૂટા મૂકેલા છે. માટે કોન્સ્ટન્ટ એના પર વિશ્વાસ રાખો. બીજું કામ એ કરો, જ્યારે રાત્રે સૂઈ જાઓ છો બધું એને સોંપીને સૂઈ જાઓ. બધું જ કહો કે મારી દીકરી, મારો દીકરો, મારો ધંધો બધું તને સોંપીને હું સૂઈ જાઉં. હું શું કરવા બધું જ લઈને ફરું? તું જ્યારે મારા માટે છે, તે મને મોકલ્યો છે અહીં, તારી કોન્સ્ટન્ટ ઉર્જા મને મળી રહી છે. એવું બને છે કે કોઈ દિવસ આપણને વાયુ ના મળ્યો હોય, અગ્નિ ના મળ્યો, એવું બન્યું? તમે જન્મ્યા ત્યારથી એવું બન્યું છે? જ્યારે બધું જ આપણને આપી રહ્યો છે તો આપણે નેગેટિવ શેના માટે થવાનું? શેના માટે આપણે ડાઉન થવાનું? એને બધું જ સોંપીને સૂઈ જાઓ કે ઈશ્વર મારી દીકરીને, મારા બાળ બધું જ તને સોંપી દઉં છું. હું શું કરવા બધું? જ્યારે તું મારા માટે બેઠો જ છે તો હું બધું લઈને શું કરવા ફરું? આ બધી તારી જવાબદારી. હું તારામાં મસ્ત થઈ તારું નામ લઈ અને હું સૂઈ જાઉં છું. આવું તમે રાત્રે કરી શકો, સવારે ઉઠીને કરી શકો. આ વસ્તુ તમને ઈશ્વરથી બહુ નજીક લઈ જશે. જે ઉર્જા છે એની જોડે કોન્સ્ટન્ટ તમને પોઝિટિવિટીથી જોડશે. અને એ ઉર્જાને તમે કહો કે દીદા તમે કહો છો તો ખરા, પણ એવું થતું નથી. એના માટે જ આ રુદ્રી કરાવું છું. જેમ જેમ તમે આખું વીક તમારા જીવનની પાછલા જન્મની જેટલી પણ આપણી નેગેટિવિટી છે એને આપણે કાઢી નાખીશું. રાઈટ? તો ચાલો આપણે રુદ્રી કરી રહ્યા છે. તમારી પાસે, તમે ગ્રુપમાં છો તો તમારા બધાનામાં રુદ્રી આવી ગઈ હશે. છે ને? દરેક પાસે રુદ્રી છે ને? જેની પાસે નથી એ નેહુને ફોન કરે,
99802222 કોઈ બહારનું છે, 222277, તો નેહુ મોકલી આપશે તમને. મનોજભાઈને ફોન કરે, વિજયભાઈને, ચેતનભાઈ તો મારી પાસે, મનોજભાઈ નેહુને વિમલેશભાઈને ફોન કરે, તમને તરત રુદ્રી મળી જશે. જેની પાસે નથી આ ત્રણેય જણને ફોન કરે, તમને રુદ્રી મળી જશે. ચાલો આપણે રુદ્રી ચાલુ કરીએ. ચાલો આપણે કરીએ. હવે શું કરવાનું છે? દીવો પ્રગટાયો છે, રાઈટ? દીવો જે પ્રગટાયો છે ને, દીવો પ્રગટાયો છે ત્યાં આગળ થોડું પંચામૃત મૂકી આપો, થોડું ત્યાં પંચામૃત મૂકી આપો અને એને પ્રાર્થના કરો. તમારો જે પણ સંકલ્પ છે દીવા પાસે પહેલા મૂકો. ચાલો દીવા પાસે આમાં મૂકી દો, શિવજી પાસે. દીવા પાસે સંકલ્પ મૂકો તમારો. 5 જગ્યાએ આપણે સંકલ્પ મૂકી શકીએ. એવું કહેવાય છે 5 જગ્યાઓ આપણી બહુ જ એવી જગ્યા છે કે એ બધી ઉર્જાથી ભરેલી છે, રાઈટ? એક દીવો એટલે અગ્નિ, એક વાયુ. તમે જળ પાસે જાઓ, તમને કેટલી બધી શાંતિ, શક્તિ મળે છે. તમે ત્યાં સંકલ્પ મૂકો તો થઈ શકે. એટલા માટે તમને ખબર છે, હું તમને લોકોને ચેન્નઈમાં દરિયામાં જઈ અને હું તમને તમારા ટોક્સિન કાઢી અને તમને 5 વસ્તુથી તમને પૂજા કરાવું છું, રાઈટ? 5 તત્વ. કેમ એવું કરાવું છું તમને ખબર છે? આપણે જ્યારે ચેન્નઈ જઈએ છીએ, પાણીમાં કરીએ છીએ, શેના માટે? કે 5 તમારા સંકલ્પ એકી જોડે મળે, 5 ઉર્જા તમને એકી જોડે મળે અને તમે જોવો છો કે એના પછી તમે ઉર્જાથી ભરાઈ જાઓ, રાઈટ? એનો નિયમ એવો છે. એટલે તમે એક અગ્નિ પાસે જ્યારે સંકલ્પ મૂકો તો તમને તાત્કાલિક એનું, એટલે હંમેશા સવારે જ્યારે ઉઠો તમારી અગ્નિને પ્રગટાવો તો એને પગે લાગો, એને થેન્ક યુ કહો કે આખી જિંદગી તે મને ખવડાવ્યું, થેન્ક યુ સો મચ. બીજું વાયુ. વાયુ પાસે જ્યારે પણ તમે મૂકો છો, સંકલ્પ મૂકો છો તો તમને એનું તાત્કાલિક ફળ મળે છે. જ્યારે તમે જળ પાસે, જળ તો તમને ખબર છે આપણે જળ વગર તો ચાલે જ નહીં, જળ પાસે મૂકો છો તો તમને એનું તાત્કાલિક ફળ મળે છે. તમે પૃથ્વી, જનરલી તમને ખબર છે એટલે જ આપણા શાસ્ત્રોમાં આપણે જ્યારે ઉઠીએ તો પૃથ્વીને પગે લાગે. તમને ખબર, એનો શ્લોક પણ છે, તમને ખ્યાલ જ હશે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલ વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ સમક્ષમે. એટલે કઈ પણ મારી ભૂલ ચૂક થઈ તો પૃથ્વી પર, પૃથ્વીને હાથ રાખીને જ્યારે સંકલ્પ લો છો તો બહુ જલ્દી તમને એનું ફળની પ્રાપ્તિ થાય છે. અને છેલ્લું આકાશ. જ્યારે એટલા માટે જ હું તમને ચેન્નઈમાં કરાવું છું ને, આકાશ પાસે જઈ હાથ આ રીતે પણ જો તમે સંકલ્પ, જ્યારે પણ તમે ડાઉન ફીલ કરો, આપણે તો મોબાઈલમાંથી બહાર જ ક્યાં આવીએ છીએ, બહાર જાઓ, આકાશ તત્વ સામે 2 હાથ રાખીને જે પણ તમે સંકલ્પ કરશો એનું તમને રિઝલ્ટ, તમે મિરેકલ થશે. 15-20 મિનિટમાં એના રિઝલ્ટ મળી જશે. બહુ ડાઉન છો, ડિપ્રેસ છો, તરત આ વસ્તુ, આ કોઈ પણ જગ્યાએ જઈને તમે સંકલ્પ મૂકો. તો આપણે ક્યાં મૂકીએ છીએ? અગ્નિ પાસે સંકલ્પ મૂકીએ છીએ, રાઈટ? અગ્નિ પાસે મૂકીએ છીએ. ફરી આપણે ચેન્નઈ જઈશું તો ફરી એ રીતે 5 તત્વથી જે હું તમને કરાવું છું આપણે ફરી કરીશું. હમણાં ખાલી આપણે અગ્નિ પાસે સંકલ્પ મૂકીએ. ચાલો તમારો સંકલ્પ મૂકી દો અગ્નિ પાસે. બીજો સંકલ્પ શિવજી પાસે મૂકો. સંકલ્પનું બહુ જ મહત્વ છે. સંકલ્પથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય. ફરી સંકલ્પ મૂકો. ચાલો તમારો સંકલ્પ મૂકી દો, જે પણ તમારે પ્રાપ્ત કરવું છે. અને 5 સંકલ્પ છે તો 5 મૂકો. દીકરી માટે, દીકરા માટે છે, પરિવાર માટે છે, બિઝનેસ માટે છે, આ છે, જે પણ તમારી પરિસ્થિતિ છે એના માટે સંકલ્પ મૂકો. ચાલો સંકલ્પ મૂકી દો. સંકલ્પ મૂકી દો. તું બધા માટે મૂકજે. આ જેટલા પણ લોકો આપણી જોડે જોડાયા છે. ચાલો આપણે ચાલુ કરીએ. હા, ચાલો આપણે ચાલુ કરીએ છીએ. રુદ્રી કરી રહ્યા છે. ઘણા બધાને આમાંથી આવડતી હશે. મારી જોડે બોલવાની છે. પહેલી 1-2 વાર તમને અઘરું પડશે, પણ પછી ધીરે ધીરે અમે બહુ જ શાંતિથી બોલી રહ્યા છે. આપણે 11 વાર કરીશું. એક જણ જળ ચડાવશે, રાઈટ? તમે 2 જણ તો હશો ને ઘરમાં? ના હોય તો કઈ વાંધો નહીં, છેલ્લે ચડાવી દઈશું. 2 જણ હોય તો એક જણ જે આપણે કેસરનું પાણી છે કે શેરડીનો રસ, કશું નથી તો પાણી, જે પણ તમારી પાસે છે એ ચડાવવાનું છે, રાઈટ? છેલ્લું 11માં મેં એ લાવવાનું કીધું છે તમને, બીલી. છેલ્લા 11માં આપણે બીલી ચડાવીશું. બીલીનું મહત્વ એવું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ, નહીં તો આપણી પૂજા નહીં થાય. એટલું બધું તમને સમજાવવાનું છે, એટલું બધું તમને કરાવવાનું છે કે મને 3-4 કલાક જોઈએ, પણ એટલો તમારી પાસે બી સમય નથી. હું સમજુ છું. ચાલ આપણે આગળ વધીએ. મને તો તમારા માટે એટલું બધું, તમારું જીવન સફળ બનતું હોય એના માટે મારે જે પણ કરવું છે એ હું એના માટે તૈયાર છું. ચાલો
सर्वदेवेभ्यो नमः, भ्यो नमः, सर्वदेवेभ्यो नमः। चलो संकल्प મૂકો. ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. મારી જોડે બોલવાનું છે, શાંતિથી બોલીશું. થોડું અઘરું છે પણ કશું અશક્ય નથી. હા, ચાલો. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખનાય નમસ્તે મખદાતિને કુમાર ગુરવે નિત્યમ નીલગ્રીવાય વેદસે પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા વિલોહિતાય દ્રુમાય વ્યાધિને ન પરાજિતે નિત્ય નીલશિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે હંત્રે ગોત્રે ત્રિનેત્રાય વ્યાદાય ચ સુરેતસે અચિંત્યાય અંબિકા ભર્તે सर्वदेव स्तुताय च वृषध्वजाय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्रह्मणाय जिताय च विश्वात्मने विश्वसूचे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूताना प्रभवे नमः नमो पंचवक्राय शर्वाय शंकराय शिवाय च नमो स्तुत्वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महातापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वरप्रभो एव स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसादाय मास भव तदा शत्रो प्रबलये शिवार्पण नमस्तु स्वाहा. चलो भगवान पर चढ़ाओ. જો એ ચાલતું હોય તો વાંધો નહીં, આવું આપણે 11 કરીશું. રાગ થોડો બદલવો છે, થોડો બદલ, થોડું સ્પીડ લઈએ. ચાલો, તો હવે ફાવે છે ને તમને? મને મેસેજ કરો તો ખબર પડે. તમે મને મેસેજ કરો તો ખબર પડે. બીજી એક વસ્તુ, તમે લાઈક કરશો, બીજું કશું નથી, પણ આ બહુ લોકો સુધી પહોંચશે. જો તમે લાઈક કરશો તો ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચશે અને ઘણા બધાનું આપણે સારું કરી શકીશું. બીજો કોઈ ઇન્ટેન્શન નથી, ખાલી એક જ ઇન્ટેન્શન છે કે આ વસ્તુ ઘણા બધા સુધી આપણે પહોંચાડી શકીએ. રાઈટ? ચાલો. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ईशानाय मखनाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिने न पराजिते नित्य नीलशिखंडाय शूलिने दिव्य चक्षुषे हंत्रे गोत्रे त्रिनेत्राय व्यादाय सुरतसे अचित्याय अंबिका भर्ते सर्वदेव स्तुताय च वृषध्वजाय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूचे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूताना प्रभवे नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमो स्तुते वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महान्तापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय
नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णनाय हिरण्यकवचाय च भक्तानुकंपिन नित्यं सिद्ध्यान्तानो वर प्रभु एव स्तुत्वा महादेव वासुदेव समार्जुन प्रसादाय मास भव तत्र सत्तो प्रवर्तये ओम शिवार्पणमस्तु ओम नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूना पते नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिनेन पराजिते नित्य नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे अन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरतसे अचित्याय अंबिकावर्ते सर्वदेव स्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्रह्मणाय जिताय च विश्वात्मने विश्वसूर्ये विश्वमावृततिष्ठते नमो नमस्ते सत्याय भूतानाप्रभवे नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमोस्तुते वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महातापतये नमः नमो सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वर प्रभु एव स्तुत्वा महादेव वासुदेव समार्जुन प्रसादायामास भव तदा सत्रो प्रबलदये शिवार्पणमस्तु चढ़ावी दो भाई चालो फरी ओम नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूना पते नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिनेन पराजिते नित्य नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे अन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्याय अंबिकावर्ते सर्वदेव स्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूर्ये विश्वमावृततिष्ठते नमो नमस्ते सत्याय भूतानाप्रभवे नमः नमः पंचवक्रताय सर्वाय शंकराय शिवाय च नमोस्ते वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महातापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वर प्रभु एव स्तुत्वा महादेव वासुदेव समार्जुन प्रसादायामास भव तदा सत्रो प्रबलदये शिवार्पणमस्तु ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशूना पते नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय
त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिने न पराजिते नित्य नीलशिखंडाय शूलिने दिव्य चक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अचिन्त्याय अंबिका भर्ते सर्वदेव स्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूताना प्रभवे नमः नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमोस्तुते पाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महान्तापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वरप्रभो एव सुत्वा महादेव वासुदेव समार्जुने प्रसादायामास भव तदा सत्रो प्रबल्धते शिवार्पण नमस्तु स्वाहा। ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशूनापतये नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिने न पराजिते नित्य नीलशिखंडाय शूलिने दिव्य चक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरयतसे अचित्याय अंबिका भर्ते सर्वदेव स्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमोस्तुते वाचस्य पतये प्रजानापतये नमः नमः विश्वस्य पतये महान्तापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वरप्रभो एव स्तुत्वा महादेव वासुदेव समार्जुने प्रसादायामास भव तदा सत्रो प्रबल्धये शिवार्पण नमस्तु। ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशूनापतये नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय दुर्माय व्याधिने न पराजिते नित्य नीलशिखंडाय
शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरेतसे अच्छित्याय अंबिकाभर्ते सर्वदेवस्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूतानाप्रभवे नमः नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमोस्तुते वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्य पतये महातापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वरप्रभु एव सुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसादायामास भव तदा शस्त्रो प्रबलते शिवार्पण नमस्तु। ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशूनापत्ये नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सदा विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिने न पराजिते नित्य नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरतसे अचिन्त्याय अंबिकाभर्ते सर्वदेवस्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूतानाप्रभवे नमः नमः पंचवक्रताय शर्वाय शंकराय शिवाय च नमोस्तुते वाचस्य पतये प्रजानापतये नमः नमो विश्वस्वपतये महान्तापतये नमः नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः संख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यान्तानो वरप्रभु एव स्तुत्वा महादेव वासुदेव सहार्जुन प्रसादायामास भव तदा शस्त्रो प्रबलते शिवार्पण नमस्तु। ओम नमो भवाय शर्वाय रुद्राय वरदाय च पशूनापते नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय द्रुमाय व्याधिने न पराजिते नित्य नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरतसे अचिन्त्याय अंबिकाभर्ते सर्वदेवस्तुताय च वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय जिताय च विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय
भूतानां प्रभवे नमः। नमः पञ्चवक्रताय शर्वाय शङ्कराय शिवाय च। नमोऽस्तु ते वाचस्य पतये प्रजानापतये नमः। नमो विश्वस्य पतये महान्तापतये नमः। नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः संख्याय कर्मणे। नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च। भक्तानुकम्पिने नित्यं सिद्ध्यार्थानो वरप्रभो एव स्तुत्वा महादेव वासुदेव समार्जुन। प्रसादायामास भवां तदा शत्रो प्रबलदये शिवार्पण नमस्तु। ओम नमो भवाय शर्वाय रुद्राय वरदाय च। पशूनापतये नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च। ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय ध्रुमाय व्याधिने न पराजिते नित्यं नीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्यादाय च सुरेतसे अचित्याय अंबिकावर्ते सर्वदेवस्तुताय च। वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय चिताय च। विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः। नमः पञ्चवक्राय शर्वाय शङ्कराय शिवाय च। नमोऽस्तु ते वाचस्य पतये प्रजानापतये नमः। नमो विश्वस्य पतये महान्तापतये नमः। नमः सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे। नमो वर्णाय हिरण्यकवचाय च। भक्तानुकम्पिने नित्यं सिद्ध्यार्थानो वरप्रभो एव स्तुत्वा महादेव वासुदेव समार्जुन। प्रसादायामास भवां तदा शत्रो प्रबलदये शिवार्पण नमस्तु। ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च। पशूनापते नित्यं उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च। ईशानाय मखद्नाय नमस्ते मखदातिने कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे पिनाकिने हविष्याय सत्याय विभवे सदा विलोहिताय ध्रुमाय व्याधिने न पराजिते नित्यनीलशिखण्डाय शूलिने दिव्यचक्षुषे हन्त्रे गोप्त्रे त्रिनेत्राय व्यादाय च सुरेतसे अचित्याय अंबिकावर्ते सर्वदेवस्तुताय च। वृषभध्वजाय मुण्डाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्राह्मणाय चिताय च। विश्वात्मने विश्वसूजे विश्वमावृत्ततिष्ठते नमो नमस्ते सत्याय भूतानां प्रभवे नमः। नमः पञ्चवक्राय शर्वाय शङ्कराय शिवाय च। नमोऽस्तु ते वाचस्य पतये प्रजानापतये नमः। नमो विश्वस्य पतये महान्तापतये नमः। नमः सहस्रशीर्षाय सहस्रभुजाय मन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे। नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च।
ભક્તાનુકંપીને નિત્યમ સિદ્ધ્યાંતાનો વર પ્રભુ એવ સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદાયામાસ ભવ તદા સત્રો પ્રબંધયે શિવાર્પણમસ્તુ સ્વાહા. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પતે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખદ્નાય નમસ્તે મખદાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલદેવાય વેદશે પિનાકીને હવિષ્યાય સત્યાય વિભવે સદા વિલોહિતાય ધૂમાય વ્યાધિને ન પરાજિતે નિત્ય નીલ શિખંડાય શૂલિને દિવ્ય ચક્ષુષે હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરેતસે અચિત્યાય અંબિકામર્તે સર્વદેવ સ્તુતાય ચ વૃષભગજાય મુંડાય જટીને બ્રહ્મચારિણે તપ્તમાનાય સલીલે બ્રાહ્મણાય જિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૂજે વિશ્વમાવૃત્તતિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાન પ્રભવે નમઃ નમઃ પંચવક્રાય શર્વાય શંકરાય શિવાય ચ નમોસ્તુતે વાચસ્ય પતયે પ્રજાના પતયે નમઃ નમઃ વિશ્વસ્ય પતયે મહાંતાપતયે નમઃ નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજાય મન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય નાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપીને નિત્યમ સિદ્ધ્યાંતાનો વર પ્રભુ એવ સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદાયામાસ ભવ તત્તા સત્રો પ્રબલતયે શિવાર્પણ નમસ્તુ સ્વાહા. 11 વાર આપણે કરીએ તો એક રુદ્રીનું ફળ મળે. ચાલો ફરી સંકલ્પ શિવજીને મૂકો કે મને આ ફળની પ્રાપ્તિ થાય એવા મને આશીર્વાદ આપજે. ફરી સંકલ્પ મૂકો. ચલો હવે આપણી ઉર્જા તો પોઝિટિવ કરી લીધી. હવે થોડું વિષ્ણુ ભગવાન તરફ વળીએ, રાઈટ? થોડું વિષ્ણુજીને કહીએ કે રોટેશનમાં નેગેટિવિટી તો હટી, પછી આપણે બીજું શું થાય? બધું હટી જાય. આપણને કોઈ મોટિવેટ કરે એટલે મોટિવેટ થઈ જાય, પણ પછી રોટેશનમાં તો આવવું પડે ને. અને રોટેશન કેટલું? એક દિવસનું ના હોવું જોઈએ, એ કાયમ હોવું જોઈએ. તો એના માટે કોણ આપણને મદદ કરે? વિષ્ણુજી. ચાલો વિષ્ણુ પાસે જઈએ, સંકલ્પ મૂકી દો. શિવજી પર જ ચડાવવાનું છે બધું. એક જ છે વિષ્ણુ બ્રહ્મા, દરેક વસ્તુ એક જ છે, એટલે આના પર જ ચડાવવાનું છે તમારે. ચાલો મારી જોડે મંત્ર બોલો. આઈ હોપ તમે સારું ફીલ કરતા હશો, તમને વાઇબ્રેશન્સ ફીલ થતા હશે, કારણ કે ઘણી બધી મહેનત છે મારી આની પાછળ, તો તમને વાઇબ્રેશન ફીલ થતા હશે. ચાલો તમે આપણે સૌથી પહેલા શંકર ભગવાન પાસે ગયા, પછી આપણો સંકલ્પ મૂક્યો જે પણ વસ્તુ. હવે વિષ્ણુજી પાસે જઈએ કે ભગવાન નેગેટિવિટી તો હતી, જે પ્રાપ્ત પણ એના માટે મને રોટેશનમાં લાવતા શીખવાડ. ચાલો સંકલ્પ મૂકી દો વિષ્ણુજી પાસે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. થોડું જલ્દી. નમઃ ઓમ વિષ્ણવે નમઃ, 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 ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ,
ओम विष्णवे नमः 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 સ્વાહા। જેને આ મંત્રમાં જે નવું જોડાયું છે, જેને સમજણ નથી પડતી, એ 9998022277 પર ફોન કરો, તમને સમજણ આપી દેશે। એક બે જણના મેસેજ છે, અથવા મનોજભાઈ કે જે પણ જોઈ રહ્યા છે, જે બેનને ભાઈને ખબર નથી પડતી, એ લોકોને ગાઈડ કરો। એક બેનનો મેસેજ છે કે એમને સમજણ નથી પડતી, તો એને તમે સમજણ પાડો। નેહુ સાંભળતી હોય, મનોજભાઈ હોય, કારણ કે બીજા બધા મારી જોડે છે। બ્રહ્મા ચાલો સંકલ્પ મૂકી દો, તમારી નેગેટિવિટી માટેનો સંકલ્પ મૂકી દો। જેટલી પણ સરાઉન્ડિંગમાં જેટલું પણ આપણને સમજણ નથી પડતી, આપણે આગળ નથી વધી શકતા, કઈ રસ્તો નથી મળતો, બધાનો સંકલ્પ મૂકો। ચાલો સંકલ્પ મૂક્યો? પ્લીઝ મને મેસેજ કરજો, તમે કેવું ફીલ કરો છો, વાઇબ્રેશન ફીલ થાય છે, તમે આગળ વધી રહ્યા છો કે નહીં, એ બધું મને તમારે સમજાવવાનું છે। બીજું, આવતીકાલથી તમારે આ વિડીયો ખોલવાનો। શરૂઆતનું મેં સમજાવ્યું એ તમારે સમજવાની જરૂર નથી। સેમ આ વિડીયો ખોલવાનો, મારી જોડે લઘુરુદ્રી, ઓમ નમઃ શિવાય અને આ લક્ષ્મીના મંત્રો કરી લેવાના। આ પતિ પૂરું થઈ જાય, પૂર્ણાહુતિ થાય એટલે મને તમારા ઘરના બધાના ફોટા અને લોકેશન મોકલી આપવાનું। સેમ આજે બી કરવાનું છે। ચાલો સંકલ્પ મૂકી દીધો, ચાલો આપણે આગળ જઈએ। લક્ષ્મી માને પ્રાર્થના। ચાલો તમારો સંકલ્પ, ક્યાં સંકલ્પ મૂકશો? કયા ચક્ર પર? લક્ષ્મી કયા આટલા વર્ષોથી આપણે કરીએ, લક્ષ્મી કયા ચક્ર પર હોય? આજ્ઞા ચક્ર પર। એ તો 8 વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, હૃદય પર। જ્યારે પણ તમારી નેગેટિવિટી કાઢવી હોય તો લક્ષ્મી માનો વાસ હૃદય પર હોય। ચાલો હૃદય પર સંકલ્પ મૂકો। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलाजलि प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। स्वाहा। आ बाजू पेला ग्लास में ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं
श्रीं कमले कमलालये प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः स्वाहा। थोडું જલ્દી ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः स्वाहा। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः स्वाहा। ચલો હવે તમારા રોટેશન જ્યાં પણ તમે અટકી ગયા, તમારા બાળક માટે, તમારા વર્ક માટે, ફાઇનાન્સ, જ્યાં પણ તમે અટકી ગયા છો એનો સંકલ્પ મૂકો. ચાલો સંકલ્પ મૂકી દો. જ્યાં પણ અટક્યા છો, જ્યાં સમજણ નથી પડતી, જ્યાં તમને આઈડિયા નથી આવતો, ક્યાં ધ્યાન ક્યાં રાખવાનું? હૃદય પર. ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન મૂક્યો સંકલ્પ. ચાલો આપણે શરૂ કરીએ. ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ॐ महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्म्यै नमः ओम श्रीं श्रीं कमले कमलालये
प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः स्वाहा ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः स्वाहा હવે લક્ષ્મી માટે ચાલો લક્ષ્મી માટે સંકલ્પ મૂકી દો લક્ષ્મીનો સંકલ્પ મૂકી દો જ્યાં જેટલી લક્ષ્મી મેં તમને સમજાવ્યું છે લક્ષ્મી 8 સ્વરૂપે હોય જ્ઞાન વિદ્યા બુદ્ધિ શક્તિ એકલી લક્ષ્મી આવશે તો કઈ કામની નથી આ બધી વસ્તુ જોડે હશે તો જ શ્રેષ્ઠ વિષ્ણુ માયતી સંસ્થિતા તો જે વિષ્ણુની પત્ની લક્ષ્મી બની શકશે લક્ષ્મીના 9 અને 8 પ્રકાર છે ને 9મું પોતાના તરફ જવું આ 9 વસ્તુઓ તમારામાં હશે તો તમે તમારા જીવનના સર્વોચ્ચ જગ્યાએ સર્વોચ્ચ લક્ષ્મીને પ્રાપ્ત કરી શકશો ચાલો સંકલ્પ મૂકો લક્ષ્મી માટેનો ઘણી વાર મને કે દીદા બહુ ઇનસિક્યોરિટી લાગે બહુ સમજણ નથી પડતી હવે શું કરવાનું ખોટા ખોટા વિચારો આવી જાય છે જ્યારે પણ તમારા જીવનમાં આ વસ્તુ બને સ્વર પેટી પર જતા રહો ઊંડો શ્વાસ લો ઊંડો શ્વાસ લઈ અને આ જે લક્ષ્મીનો જે મંત્ર છે એને 54 વાર બોલી લો વધારે નહીં માત્ર 54 વાર તરત જ તમને જે ઇનસિક્યોરિટી છે જતી રહેશે તરત તમને રિસ્પોન્સ બિઝનેસ મળવાની તમને શરૂઆત થઈ જશે ચાલો તમારો સંકલ્પ અને ધ્યાન ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ओम महालक्ष्मी नमः ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं
ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। स्वाहा। ओम ओम श्रीं 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 कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। स्वाहा। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। स्वाहा। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। ओम श्रीं श्रीं कमले कमलालये प्रसीदा प्रसीदा श्रीं ओम महालक्ष्मी नमः। स्वाहा। જો નાડાછડીનું મેં તમને સમજાવી દીધું, કશું સમજ ના પડે તો કાલે જઈ અને એને બાંધી આવજો. પીપળાના ઝાડની નીચે જઈ તમારા જેટલું માપ લઈ તમારી જે પણ મનોકામના હોય ચોક્કસ પૂરી થશે. એને બાંધી દેજો આખા મહિના માટે. બીજી વસ્તુ મેં તમને એ કીધી કે કાલથી રોજ તમારે કારણ કે સોફ્ટવેર બીજું વાઇબ્રેશન જેવું તમે આ ઓપન કરશો એટલે વાઇબ્રેશન ફ્રીક્વન્સી તમારી જોડે મેચ થઈ જશે. આ બધું જ તમે એકલા કરી શકો છો. મારો મેઇન ઇન્ટેન્શન એ છે કે મારી શક્તિઓ યુનિવર્સની શક્તિઓ આમાં એડ થાય અને તમે બહુ જલ્દી તમારા જીવનમાં પ્રોગ્રેસ કરો, તમારી નેગેટિવિટીથી તમે દૂર થાવ. માટે આવતીકાલથી રવિવાર સુધીને રોજ તમારે આ બને તો 8 થી 9 માં જ કરજો તો મને બહુ ઇઝી થઈ જશે. તમારું આ પતિ પૂર્ણાહુતિ થઈ જાય એટલે તમારે મને તમારા ઘરના ફોટા એટલે તમારા લોકોના ફોટા રોજના
અને તમારા લાઈવ લોકેશન મને રોજ આપવાનું છે. આ 1 મહિનામાં આપણે નક્કી કરીશું. એટલે જે પણ વસ્તુ તમારામાં ખૂટે છે, જે વસ્તુ નથી, એ અમારું એ કનેક્ટ થશે ને આપણે એને સર્વોચ્ચ લેવલ પર લઈ જઈ શકીશું. તો કાલથી રવિવાર સુધીને કરવાનું છે. આવતા સોમવારે પાછી હું લાઈવ થઈશ. ત્યાં સુધીને આ વિડીયો જોડે તમારે કરવાનું, એટલે તમે સોફ્ટવેર જોડે કનેક્ટ થઈ જશો. રાઈટ? ચાલો હવે પૂર્ણાહુતિ તરફ આગળ જઈએ. દીદી એમને એવું પૂછવાનું હતું. હા. એક બેને એવું અંદર પૂછ્યું કે પીપળાનું ઝાડ ના મળે તો અમે પછી ક્યાં બાંધીએ? પીપળાનું ઝાડ ના મળે તો શિવજીનું મંદિર હોય ને, શિવજીના મંદિરે જઈને મૂક્યા ભાઈ, ચાલો તમારી મનોકામના મૂકીને. પણ નિયમ એનો એટલો જ છે કે તમારી હાઈટ જેટલું હોવું જોઈએ. બીજી એક વસ્તુ, નાળિયેર. નાળિયેર જે છે એ નાળિયેરને શું કરજો તમે આવતીકાલે સવારે આખા ઘરમાંથી વાળી લેજો. જે પણ જેની પણ તમને તકલીફ હોય, કોઈને હેલ્થ ઇસ્યુ હોય, કંઈ પણ, એ બધું બોલી અને આખા ઘરમાંથી વાળી લેજો. ક્લોકવાઇઝ વાળી લેજો અને એને જઈને ક્યાં વહેતા પાણીમાં, ક્યાં શિવજીના મંદિરે મૂકી આવજો જઈને. એક જ વાર વાળવાનું છે, એક જ વાર વાળવાનું. બીજો કોઈ ક્વેશ્ચન છે? ઘી ગોળ વાળું. ઘી ગોળ વાળાનો આજે વારો જ ના આવ્યો. ઘી ગોળ જે કરવાનું હતું એનો વારો જ ના આવ્યો. એ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એ ઘી ગોળને તમે એટલે આપણે નેક્સ્ટ ટાઈમ એનો ઉપયોગ કરીશું. ખાલી તમે શું કરજો, એ ઘી ગોળને મિક્સ કરજો. એ ઘી ગોળને મિક્સ કરી અને જ્યારે પણ કાલે તમે જ્યારે નાળિયેર મૂકવા જશો કે પાણીમાં વેવડાવશો, એની જોડે જો શિવજીના મંદિરે જાઓ તો ત્યાં મૂકી દેજો, અથવા તો પાણીમાં એને વેવડાવી દેજો. બીજો કોઈ ક્વેશ્ચન છે? બીજો કોઈ ક્વેશ્ચન છે? બબુ જો ને બેટા. કાળા તલનું કીધું. કાળા તલની આજે જરૂર જ ના પડી. જેટલી વસ્તુ છે, જેટલી ઉપયોગ, બીજી આવતા સોમવારે. હજુ તો આપણે 4 સોમવાર હજુ કરવાનું. કાલ એટલે કાલ સુધી આ આખું વીક તો મેં જે તમને કીધું છે એ રીતે જ કરજો. પણ પછી આવતા વીકે આપણને જરૂર તો પડશે ને. અને આદિ શેરડીનું શેરડીનો જે રસ છે કે પાણી તમારું જે બી છે એ તમારે ચડાવવાનું છે, કોઈ પણ ઝાડની છે. હા, બીલી રહી ગઈ. ચાલો બીલી લઈ લો. બીલી મેન છે. ચાલો બીલીને લઈ લો. આપણી પાસે તો હા, બીલી લઈ લો. ચાલો, સારું થયું યાદ કરાયું. બીલી લઈ લો હાથમાં. કેસરનું પાણી કે શેરડીનું પાણી ઉપયોગ કરવાનું હતું. એટલે એ તો આપણને તમે પધરા કાલે શિવજીને ચડાવી દેજો આની જોડે. એ લઈ લો ભાઈ. એ આપણે બીલી લીધી. બીલી લઈ અને એના પર હાથમાં બીલી લો. હાથમાં બીલી લઈ અને તમારી મનોકામના મૂકી અને આ રીતે મૂકી દો. આ રીતે લઈ લો. બરાબર? આ રીતે કર્યું. આ રીતે કર્યા પછી આ બીલીમાં શિવ તો છે જ, એમાં શક્તિની જરૂર છે. રાઈટ? સૌથી પહેલા તમારો સંકલ્પ મૂકી દો. તમારે જે પણ પ્રાપ્ત કરવું છે એનો સંકલ્પ મૂકો. ડિપ્રેશનમાં છો તો બહાર નીકળવાનો સંકલ્પ મૂકો. કંઈ પણ તમારી પરિસ્થિતિ છે, કંઈ પણ તમે સંકલ્પ મૂકી દો. શિવ છે જ અંદર, ખાલી આપણે એમાં શક્તિ લાવવાની છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. 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 ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ સ્વાહા. ચડાઈ દો શિવજી પર. આ તમે જે પણ અત્યારે કર્યું એનું ફળ રોજ આવું કરજો. હા, આવતા રવિવાર લગીને રોજ એક બીલી પર છેલ્લે તમારી મનોકામના અચૂક. તમે આવતા સોમવારે જ મને કહેશો કે દીદા કંઈક તો તાકાત છે બીલીમાં, એ થઈ જશે તમારું. બીજી એક વસ્તુ,
કાલથી એક બીજું કામ કરજો, જ્યાં પણ તમારી આસપાસ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારી આસપાસ બીલીનું ઝાડ છે, જો તમારી આસપાસ બીલીનું ઝાડ છે, રોજ એમાં એક દીવો કરો. સંધ્યાકાળે રોજ એક દીવો કરો. એવું કીધું છે યજુર્વેદમાં કે આનાથી 5 વસ્તુ થાય છે. તમને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે, તમારો કુળ હંમેશા એનો પ્રોગ્રેસ થાય છે, તમારા કુળનો, તમારા બાળકોનો પ્રોગ્રેસ થાય છે. એવું કીધું છે યજુર્વેદમાં કે તમારા આવનાર જેટલા પણ સંકટ છે ને એ બધા બીલી લઈ લે છે. એટલે જો પોસિબલ હોય, ના હોય તો કશો વાંધો નથી. કોઈ આજુબાજુ કોઈનું ઝાડ હોય કોઈની આસપાસ તો તમે ચોક્કસ દીવો કરજો. આ શ્રેષ્ઠ કીધું છે શ્રાવણ મહિનામાં. ચાલો આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. પૂર્ણાહુતિ કરી દઈએ. આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાચનમ પુંજાંચૈવ ન જાનામિ સમક્ષ પરમેશ્વરમ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દ્વારિત્વમેવ ચ આગતા સુખ સંપત્તિ પૂર્ણમ તવ દર્શનમ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણત્વદર્શનમ 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 સ્વાહા. ઓમ ગણપતિ દેવતાભ્યો નમઃ. ઓમ વિષ્ણુ લક્ષ્મી દેવતાભ્યો નમઃ. ઓમ શંકર પાર્વતી દેવતાભ્યો નમઃ. ઓમ અગ્નિ દેવતાભ્યો નમઃ. ઓમ વાયુ દેવતાભ્યો નમઃ. ઓમ જળ દેવતાભ્યો નમઃ. ઓમ પૃથ્વી દેવતાભ્યો નમઃ. ઓમ આકાશ દેવતાભ્યો નમઃ. ઓમ ગુરુ દેવતાભ્યો નમઃ. સ્વાહા. ઓમ સરસ્વતી દેવતાભ્યો નમઃ. સ્વાહા. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિપુત્ર બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતુ કુર્વन्तુ સર્વે મમ સુપ્રભાત. સ્વાહા. ઓમ ગમ ગણપતે નમઃ. શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ. શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. ઓમ અમ નમઃ સ્વાહા. કાલથી મને રોજ લોકેશન આ વિડીયો ખોલ આખું અઠવાડિયું કરવાનું. વિડીયો ખોલીને આ કરી અને પછી મને લોકેશન અને ફોટો મોકલી આપવાનો. આવતા સોમવારે 8 વાગે હું ફરી લાઈવ થઈશ. તમારા જીવનમાં ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ શિવ પાર્વતી આપે એવી ભગવાનને પ્રાર્થના જોડે. ઓમ નમઃ શિવાય.